ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું કોલ્ડ કોકો, જે આ ગરમીની સિઝન ચાલી રહી છે ને આ ગરમીની સિઝનમાં જો તમને આવું કંઈ કોલ્ડ ડ્રિંક્સ કે કંઈ પીવાનું મન થાય તો તમે ઘરે જ થોડા જ સમયમાં એટલે કે 10 થી 15 મિનિટમાં ઝટપટ તૈયાર થતો કોલ્ડ કોકો બનાવીશું અને થોડી જ સામગ્રીમાં। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ મેં અહીં 500 ml જેટલું દૂધ લીધું છે ને ત્યારબાદ મેં અહીં દળેલી સાકરનો ઉપયોગ કર્યો છે। તમારે જો ખાંડનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય। ત્યારબાદ બજારમાં મળતો કોકો પાવડર મેં અહીં મોળો લીધો છે। ત્યારબાદ 2 ચમચી જેટલો મેં અહીં કસ્ટર્ડ પાવડર લીધો છે ને સાથે ગાર્નિશિંગ માટે બદામ અને કાજુ। ત્યારબાદ ગેસ પર એક વાસણ મૂકી ને જાડા તળિયાવાળું આપણે અહીં વાસણ લીધું છે। ત્યારબાદ તેમાં દૂધ ઉમેરીશું અને થોડું એવું મેં દૂધ બચાવ્યું છે। તો ત્યારબાદ આપણે જે દૂધ બચાવ્યું છે તે દૂધ આપણે કસ્ટર્ડ પાવડરમાં ઉમેરીશું। ઠંડા દૂધમાં જ આપણે કસ્ટર્ડ પાવડરને આ રીતે મિક્સ કરવાનો છે ને સાથે આપણે ઉમેરી દઈએ અને આ સાથે જ આપણે ચમચાના મદદથી આ રીતે સરસ એવું ચલાવતા જઈએ, જેથી ગાંઠા ના પડે અને સરસ એવું મિક્સ થઈ જાય। ત્યારબાદ ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ કરી દઈએ। તો આવી રીતે આપણે ચલાવ્યા બાદ હવે આપણે તેને ઉકળવા દેવાનું છે। ત્યારબાદ આપણે ઉમેરીશું સાકર। અહીં સાકર તમે આખી પણ લઈ શકો છો, પણ મારી પાસે દળેલી પડી હતી એટલે મેં ઉપયોગ કર્યો છે। ત્યારબાદ તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ ને આવી જ રીતે ચલાવતા જઈએ ને ગેસની ફ્લેમ થોડી વાર માટે ફાસ્ટ રાખીએ, જેથી ઉભરો આવી જાય અને તળિયે નીચે બેસી ન જાય તેનું ધ્યાન રાખીએ। તો અહીં સરસ એવું આપણું દૂધ ઉકળી ગયું છે ને હવે આપણે કોકો પાવડર લઈશું। અહીં મેં 2 મોટી ચમચી જેટલો કોકો પાવડર લીધો છે। તમારે જો વધારે ઉપયોગ કરવો હોય ને ઘાટો વધારે બનાવવો હોય તો વધારે લઈ શકાય। તો આપણે તેમાં ઠંડુ ઉપરથી દૂધ ઉમેરી અને આ રીતે મિક્સ કરી લઈએ। અહીં આપણે કસ્ટર્ડ પાવડર અને કોકો પાવડરમાં ઠંડા દૂધનો જ ઉપયોગ કર્યો છે। બંને સારી રીતે આપણે મિક્સ કરી ને આપણે જે કસ્ટર્ડ પાવડરવાળું દૂધ સરસ એવું ઉકળી ગયું છે તેમાં આપણે આ દૂધને પણ મિક્સ કરી દઈએ અને સરસ એવું આપણે આ રીતે ચલાવતા જઈએ, જેથી બધું જ સારી રીતે મિક્સ થઈ જાય। તમારે જો કસ્ટર્ડ પાવડરની જગ્યાએ કોર્નફ્લોરનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય। તો આ રીતે આપણે સરસ એવું ચલાવતા જઈએ અને ગેસની ફ્લેમ ફરી પાછી ફાસ્ટ કરીએ। તો આ રીતે સરસ એવું અહીં આપણું કોલ્ડ કોકો બનવા જઈ રહ્યો છે ને સરસ એવું ઉકળી પણ રહ્યું છે। તો આ રીતે થોડી વાર માટે આપણે 1 થી 2 મિનિટ માટે ઉકાળી લઈએ। અહીં બહુ વધારે પડતું નથી ઉકાળવાનું। તો અહીં આપણો કોલ્ડ કોકો જે બનવાનો છે તે સરસ એવું ઉકળી ગયું છે દૂધ તેનું ને આપણે એક વાસણમાં તેને ઠંડુ થવા માટે આ રીતે કાઢી લઈએ। ને હવે જોઈએ તો જેમ જેમ તે ઠંડુ થતું જશે તેવી રીતે તે ઘટ્ટ પણ સરસ એવું થતું જશે। તો આપણે તેને ફ્રીજમાં મૂકી દઈએ 1 કલાક માટે ને હવે આપણે જોઈએ તો અહીં એક સર્વિંગ આપણે ગ્લાસ લીધો છે ને તેમાં થોડા એવા બરફના ટુકડા ઉમેરીશું ને ત્યારબાદ આપણે તે કોલ્ડ કોકો જે આપણે બનાવ્યો છે તે પણ ઠંડો સરસ એવો થઈ ગયો છે તે સર્વ કરીશું। તમે પણ આ ઉનાળાની સિઝનમાં ઘરે આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને બાળકોને પીવડાવજો। તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આવી જ રીતે આપણે ઘણા જ બધા શરબતને તે બધી પણ આગળ રેસીપી બનાવતા રહીશું। તો અહીં મેં થોડું એવું બચાવ્યું હતું કોકો પાવડર ને દૂધનું જે મિશ્રણ હતું તે આપણે ગાર્નિશિંગમાં ઉમેરીશું ને સાથે થોડા એવા બદામ અને કાજુના ટુકડા ગાર્નિશિંગમાં મૂકીશું ને સાથે મેં અહીં એક ચોકલેટ, ડાર્ક ચોકલેટ મેં લીધી છે તે આપણે થોડી એવી કતરણ કરીને ઉપરથી ગાર્નિશિંગમાં આ રીતે ઉમેરીશું ને સાથે સ્ટ્રો રાખીને તમે પણ આ રીતે જરૂરથી એકવાર બનાવજો ઘરે। તો આવી જ રીતે તમે ઘણા જ બધા અલગ અલગ ઠંડા કોઈ પણ ડ્રિંક અથવા તો કોઈ પણ શરબત છે, કોઈ પણ લિક્વિડ આ રીતે બનાવીને આ ઉનાળાની સિઝનમાં પીવાથી આપણને લૂ ઓછી લાગે છે અને બધાને જ ગરમીમાં સારી એવી પેટમાં ઠંડક મળે છે। તો ફરી મળતા રહીશું ગામઠી રસોડામાં।